પણ એમને કીધું નથી ગાઈસ. હેલો એવરીવન, વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? હો બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. સો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો આજે અત્યારે સવારમાં ગુરુભાઈનો કોલ આવ્યો કે ફટાફટ રેડી થઈ જાઓ, આપને જઈએ છીએ બહાર. કારણ કે આજે છે પારુ ભાભીની બર્થડે. તો ફટાફટ અમને રેડી થવા કીધું. તો અમે લોકો જઈએ છીએ દમણ, કારણ કે એ લોકોને ફર્સ્ટ ટાઈમ અમે લોકો દમણ લઈ ગયેલા હતા, તો એમને એ પ્લેસ બહુ જ ગમી. એટલે આજે અમે લોકો જઈએ છીએ ત્યાં ઇન્સ્ટન્ટ પ્લાન કરીને. તો ફટાફટ અમે લોકો રેડી થઈ ગયા છે. હવે બસ ગુરુભાઈ આવે જ છે, પછી અમે લોકો ત્યાં જવા માટે નીકળશું. અને હા, દમણમાં અમે લોકો શું કરીએ છીએ પારુભાભીની બર્થડે માટે અને કઈ રીતના અમે લોકો એન્જોય કરીએ છીએ, સેલિબ્રેશન કરીએ છીએ, તે બધું તમને બતાવીશ. તો વ્લોગને એન્ડ તક જોવાનું ભૂલતા નહીં. સો ગાઈઝ, અમે લોકો નીકળી ગયા છીએ અને અમારી સાથે આવ્યા છે સ્પેશિયલ ગેસ્ટ. બર્થડે છે પારુભાભીની. હેપી બર્થડે. થેન્ક યુ. કેમ છો ગુરુભાઈ? બર્થડે એનો છે પણ ખર્ચો મારે છે. તે તેવું જ ને કે રહેવાની હા, લગન કર્યા છે, થોડીક તકલીફ તો રહેવાની રહેવાની જ. એ જ કાંઈ વાંધો નહીં, જમતા રહે. બીજું તો શું હવે તો પછી ખર્ચો પણ ના, એ ખર્ચો તમે થોડોક કરો તો એના બદલામાં તમને મળે કેટલું ભાઈ આશીર્વાદ થી. એને મને ઘણું બધો તો સાથ આપ્યો છે, એટલે એની માટે થેન્ક યુ. આજ તો તારે શું કહેવાય, જે ખર્ચો રમઝટ તો બોલાવી કરવાનો. રમશટો અરે તમારા લોકોની ભાષા મને એટલી નહીં આવડે, જેવું આવડે તેવું તો બોલું જ ને. રમઝટ તો હા. સમજી જવાનું એમ. પછી હાર્દિક પણ છે, એ ડ્રાઇવિંગ કરે છે. બસ કાયમ એનાથી આગળ વધવાનું જ નહીં કઈ બોલે જ નહીં કે તો આવું કરે. તો ચાલો, અત્યારે અમે લોકો નીકળી ગયા છે. ક્યાં જઈએ છે? કારણ કે અહીંયા રસ્તામાં તો એટલા બધા ડિસિઝન ચેન્જ થાય છે કે દમણ જઈએ, સિલવાસ કે શું કહેવાય, દાણું જઈએ કે નાનું છે, મુંબઈ કઈ જઈએ. પણ મુંબઈ કશે જઈએ, પણ. કઈ નક્કી નથી. હવે રસ્તામાં અમને રસ્તો જ્યાં પહોંચાડે ત્યાં અમે લોકો પહોંચી જશું. જ્યાં પણ ચલાવવા તમે જ છોડે તો તમે રસ્તો જે ડિસિઝન આપણે લેવાનો હોય, રસ્તો તો ગમે ત્યાં પહોંચાડે. અને તમે ડિસિઝન હા, લઈને તો અમને તમે- પહોંચાડો. હા. અમારું કામ. હા, બરોબર ને? એ જ તો તમે પહોંચાડી તમે જ્યાં લઈ દો. જાઓ તો અમે જવું. હા, ને પછી અમે લોકો પહોંચીને મજા કરશું. તો ચલો, જ્યાં પણ પહોંચશું તે તમને બતાવી દેવીશ વ્લોગમાં. તો વ્લોગને એન્ડ તક જોવાનું ભૂલતા નહીં. તો મેં કેમ ટોવેલ નું લાવ્યો નથી, નહીં હશે તો ટોવેલ નહીં હોય ને અરે હું નવો લેવડાવ છે ભાઈ. તો ટી શર્ટ હોય કે એનાથી લૂછી લેવાનું. એ પાછી ગોજી ટી-શર્ટ એને ગોજી ટી શર્ટ થી લૂછવાનું. તારે વળી. તારે વળી. સો ગાઈઝ, હાઈવે પર નીકળ્યા હોઈએ અને આઈસ્ક્રીમ ખાવા નહીં ઊભા રહીએ એવું બની નહીં શકે, તો અમે લોકો ઊભા રહીએ આઈસ્ક્રીમ ખાવા. મસ્ત મજાની આઈસ્ક્રીમ ખાધું. મારી ગુરુભાઈની પારુભાભીની બધાની આ ફેવરેટ છે. કઈ છે? સેન્ડવિચ. એ લોકોના બધા ફેન્સ મળી ગયા તો ફોટોસ ક્લિક કરાવે છે. સો ગાઈઝ, અમે લોકો આવ્યા છે દમણમાં અને દમણમાં અમે લોકો હોટલ પર પહોંચી ગયા છે. એના પછી હું તમને કહું કે અમે દમણ પહોંચ્યા છે, કારણ કે અમે લોકો ફરતા આવ્યા. એટલે પછી મેં મ્યુઝિકમાં પણ આ લોકો બહુ એન્જોય કરતા હતા ને, એટલે વ્લોગ નહીં લીધો. તો હવે ચલો તમને અમારો રૂમ ટૂર આપીએ. ગુરુભાઈ સ્વિમિંગ કોસ્ટ્યુમમાં રેડી. તો જો આ હોલ છે, આ કિચન છે, આ રૂમ છે. રૂમ બતાવો તમને. જો ગાઈઝ, આ અમારો રૂમ છે આજનો અને કાલના માટે. અમે 2 દિવસ રોકાવાના છે. હવે રૂકો એક મિનિટ. અરે ભૈયા, ये क्या हो गया? खोलो. જો ગાઈઝ, વાવ, અમારો રૂમ છે અને આવો જ સેમ રૂમ ઉપર ગુરુભાઈ લોકોનો છે. યસ. પણ અત્યારે અમે લોકો હવે મેઈન વસ્તુ જો આ છે. હવે મેઇન વસ્તુ જો ગાઈઝ, બાલ્કની વ્યૂ. નવી પ્રોપર્ટી છે આખી દમણની અંદર. નામ છે સાવી. પણ બહુ મસ્ત પ્રોપર્ટી છે ખરેખર ગાઈઝ. અમને અહીંયા આવીને આમ પબ્લિક પણ નહીં ને એટલે સારું લાગે છે. ઓછું પબ્લિક ને મજા. નવું જ છે હજી.
એટલે અમે બેનિફિટમાં છે ને અમારી સામે સ્વિમિંગ પુલ છે. અત્યારે અમે લોકો બધા ત્યાં જઈએ છીએ. ફટાફટ બ્લોગ બંધ કર ચાલ. શું કેવો છો? બ્લોગ બંધ કર, ત્યાં જવાનું છે નાઈએ, ગરમી બહુ છે. હા તો ચાલો. વરસાદ હતો. અહીંયા ગરમી બહુ, અહીંયા જો તડકો લાગે બહુ. બહુ જ તડકો છે ખરેખર. હાલ હમણાં ધુબાકા મારીએ એટલે ચલો ધુબાકા મારવા. આ ધુબાકા જો ને બર્થડે ના ફોન જ આવા કરે જ ને. કેટલા ફોન ચાલુ, ફોન પર વાત કરતા કરતા તૈયાર થાય છે. એ જ. ચલો તો ગાઈઝ હવે આપણે જઈએ અંદર સ્વિમિંગ પુલમાં. હું તો નહીં જઈશ કારણ કે મને આવે છે કંટાળો. આપણે ઠંડક રહે એટલે બંધ કરી દઈએ બારી અને ચાલો જઈએ. મિની ચડ્ડી પહેરીને હાર્દિક આવી ગયા નાવા માટે. એ ટૂંકી શોતી પહેરી હોય ને એવું લાગે ને ગુરુભાઈએ ચડ્ડો પહેર્યો મોટો. હું કરતા હતા બતાવો બતા કરો નવા સ્વિમિંગ પુલમાં જશે. તમે પણ જાઓ યાર, ખરેખર જાઓ. તું નથી એકલી કા જવાની આપણે એકલી હું આખા પુલમાં. ગુરુભાઈ તો છે ને. કાલે મોર્નિંગ માં આપણે બધા અત્યારે હું ને હાર્દિક જાઓ. ચલો હવે કરીએ ધબાકા મારો ધબાકા. રિયલી માં હે પુલ બહુ જ ક્લીન દેખાય છે. બહુ એટલે બહુ જ ક્લીન. 1 2 3 1 2 બહુ ઘામાં કરો ગા નહીં કરો બહુ ગા ગુજરાતી રેવા દો પગ લાગીને તો બેહો અહીંયા. હા ચાલો આપણે આય છે. ચલો ત્યાં નહીં બેસતા, અહીંયા પગ લાગીને બેસો અહીંયા. હારી પાડી છે. ના હે ના આ જો પ્લાન બનાવે છે કે આકા બી ના કરી દે એમ. લોકો નવા નાટક કરે છે. શું કરો છો? बबल्स આવે ને એને मेरे शरीर में सनसनाहट हो रही है ગુનગુનાટ બુનગુનાટ. ચલો અદ્ધર તમને તમારા અહીં હોવાય. डर नहीं उल्टो આમ. सुई जाओ, उल्टो હા બસ એમ. हमने सुई जाओ उल्टो ऊपर ઓ ગાઈઝ હાર્દિક જો તમે પણ કરો. ધ્રુવી ધ્રુવ કેલેવલ જાને કેમ જાને વિડિયો લેવાનો વિડિયો ગાઈઝ અહીંયા પારુ ભાભી અને ગુરુભાઈનો નાસ્તો આવી ગયો છે અને હાર્દિકને તો નાસ્તો નથી કરવો કારણ કે ભાઈ કરવાનો છે કરવાના તો છે. પીવાનું ને તો તમે ચા નહીં મંગાવી, તમે ચા તો નહીં મંગાવી. ઓ યાર વાત જ નહીં કરે. બોલો વ્લોગ લાવ ને ખાલી ફોનમાં ને ફોનમાં જોઈ ભાઈ. અરે મેડમ નો રિસ્પોન્સ વસ્તુ છે ભાઈ. નો રિસ્પોન્સ લેવા દેવો ભાઈ. હું મીનિંગ નો રિસ્પોન્સ વસ્તુ. ચલો જો તનાઈ ચાલ્યા પાછા આવશું આપણે તનાઈ ચાલ્યા નો મીનિંગ ખબર છે? હા તનાઈ ચાલ્યા તણાઈ નો કહેવાય, તણાઈ કહેવાય. એટલે તણાઈ હું એટલે પાણીમાં જતા રહ્યા, તણાઈ ગયા અમારા ગુજરાતીમાં અમે લોકો તનાઈ જાય ને કઈ બીજું કે છે. એટલે મતલબમાં ખીજાઈ ગયા એમ, ખીજાઈ ચાલ્યા એમ. હા રીહામણા ચડી ગયા અને ચાલ્યા ગયા એમ એટલે તનાઈ અમારે ગયા. તણાઈ ગયા એટલે મતલબ તણાઈ ગયા, પાણીમાં વહી ગયા. હવે તનાઈ ગયા એટલે બહુ ખોટું લાગે ને ચાલ્યા જાય ને તેને તનાઈ ગયા કે. હાર્દિક ગાઈસ છે ને શીખવાડે જ ગુરુભાઈને ઊંડા કેવી રીતના સ્વિમ કરવાનું તે. સીધા તું તો ખાવે સીધા હા સોરી સીધા. આવવાની આની ઉપર ટ્રાય કર, આની ઉપર જ આવવાની ટ્રાય કર. બહુ અંદર નહીં રાખો, બહુ ઉપર આવવાની ટ્રાય કર. રેડી 1 2 3 પણ તમે પકડો ને નીચે પકડો. તમે આમ નીચે પકડો. જાતે કરવું છે. જો બતાવ. હવે જરા પગ આમ અંદર રાખો તો અંદર ચાલ્યું જ હોય, અંદર નહીં રાખતા. એ હોય તમે જ્યારે તમે ઉપર ગયા ને ओहो हो. तो गाइज अभी ससुर जी और दामाद में हो रही है रेस. तो आर यू रेडी? 3 2 1 जशुम. હાર્દિક આગળ છે ગાઈઝ જો.
અને પોપ્સ રહી ગયા પીછે. ઓ શિટ, જીત ગए ભાઈ. ગુરુભાઈને પાણીમાં ઉચકી લીધા જ. પાછળ છોડો. थैंक यू. सवारी कैसी लगी? अच्छे से. મજા શીખે છે કુકુ આમાં પણ હાર્દિક જીતા. એમાં અંદર અંદર ચીટિંગ કરી ને બહાર આવી ગયેલા ને પછી અંદર ગયા. ગુરુ જીતી ગયા. 3, 2, 1 and go. તો જાઓ, કોઈ વાંધો નથી મને. તમારે જેવી ઈચ્છા ના યોગ્ય લાગે એવું કરો. કાલ રાખી હું આપી દઈશ. On your mark, get set एक मिनट and go. થોડું પણ ગાઈઝ માથું દેખાય ને ઉપર તો આવો જ. હા, ગુરુભાઈ લાઈટ પકડીને કેવા અંદર બેઠા છે. દેખાય છે ને? હા દેખાય. એ દેખાય, હાર્દિક નહીં દેખાય. એ ઓલું તૂટ્યું વળીને બેઠા જ ને ગુરુભાઈ, એ દેખાય. હાર્દિક આવો જ. ગુરુભાઈ બહાર આવી શકો છો. પાછી ચીટિંગ કરે છે હાર્દિક, પાછી ચીટિંગ કરે છે. તમે જીતી ગયા. ઓલો ક્યારનો બહાર આવી ગયો. પાછો અંદર વહી ગયો. ચીતર છે હાર્દિક, ચીતર. અત્યારે અમે લોકો આવ્યા છે બીચ પર અને સનસેટ જોવા માટે. સનસેટ અડધો થઈ ગયો છે. આ વિડિયો નકરો વિડિયો. ओए चल ले हमने जरा જાઓ જાઓ બંને જાઓ. हम बनने अपन અમને બંને પણ સિબલી ચાલ સિબલા. અત્યારે હાર્દિક, ગુરુભાઈ અને પારુભાભીના ફોટોઝ પાડે છે. એમના જોજો કઈ જાત જાતનું બોલ. હા, चलो 3, 2, 1 start. બહુ ખતરનાક આવ્યું પાણી. ધીમે ધીમે ગાઈસ પાણી ઉપર આવે છે. ફોટો પાડો. चलो फास्ट 3, 2, 1 એક્શન. અમે નવ નક્કી થયું એટલે ચાલો એકબીજાને અમે જોવો. વાહ ભાઈ વાહ. અત્યારે ગુરુભાઈ અને પારુભાભી કરશે કેટ વોક. જો કોણ સારું કરે તે જોઈએ. અરે લાઈનમાં તો ઉભા રહો. તમે લાઈનમાં ઉભા રહો. હા બસ. ચલો 1, 2, 3 પારુભાભી ગયા. પારુભાભી અટવાયા. તમારે આ લાઈનમાં, આ રાઈટ પગ ને લાઈનમાં ને લેફ્ટ પગ આમ સાઈડ લાઈન ની બહાર. હા હા હા, ચલો કરો. સામે જોવો, સામે તો જોવો. કમર પર હાથ કોણ મૂકે? તો ગાઈઝ અત્યારે અમે લોકો જઈએ છીએ ડિનર કરવા માટે. અમે લોકો બહાર ગયા હતા, પછી રૂમમાં એવા ફ્રેશ થયા અને અમારું ડિનર અહીંયા હોટલ પર જ રેડી છે. એટલે અમે લોકો જઈએ છીએ ડિનર માટે અને પારુ ભાભી માટે. અને આમ બહાર કે તમે લઈ જાઓ છો? એવું છે. અને પણ એમને કીધું નથી ગાઈઝ. એમના માટે સરપ્રાઈઝ પ્લાન કરેલું છે. બધા છો હેપી બર્થડે ટુ યુ. આ તમારા માટે જ છે. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ડિયર મોમ્સ. હેપી બર્થડે ટુ યુ.
યસ મેં હું કીધેલું હતું મને પણ નહીં ખબર હતી કે આ વસ્તુ તમારા માટે જ છે પણ પછી એ લોકોએ મને સરપ્રાઈઝમાં ઇન્ક્લુડ કરી કે ના તમારા માટે જ છે એમ વૂ मेरे पास कुछ भी नहीं है ચાલ ચાલ કાઢ કાઢ નથી આપણે રૂમની જરી ગયા મારા પાકીટમાં રૂમમાં એ ગરબા લોચા હો ગયા क्या हुआ ચાલી દે તો કેવું લાગ્યું પારો ભાભી યસ સિરિયસલી તમારા માટે છે અમે ગાડીમાંથી નીકળ્યા નથી ત્યારે જ મેં બોલી કે આ તમારા માટે જ છે કંઈક છે ખરા પણ મને નથી હા પણ મને એવું લાગ્યું કે સિરિયસલી કોઈ બીજાના માટે છે. મને ને ગુરુભાઈ એટલે આપને બંનેને કોઈએ નહીં કીધેલી હતી એક જ અંદર planning કરેલું હતું એમ એટલું તો છે હા હા બરાબર પણ કેવું લાગ્યું મેન ગુરુભાઈ ને જબરજસ્ત સરપ્રાઈઝ એજ મેન પોપ્સ ને થેન્ક યુ બોલો થેન્ક યુ મેમ थैंक यू सो मच जोरदार अभी कुछ नया होने वाला है लगता है मुझे कुछ नहीं पता है क्या होने वाला है कुछ भी नहीं तो सरप्राइज होता क्या सरप्राइज ही था मुझे पता हाँ ही नहीं है हाँ वही कुछ तो नया होने वाला है हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे डियर मॉम्स हैप्पी बर्थडे टू यू बाप रे ભાઈ 20 વર્ષ સુધી આ. મેં શું કહેવાય બહુ કઈ મોટું ગિફ્ટ આપણે આપ્યું નથી એને હમ. છેલ્લા 1-2 વર્ષથી એમ કહેવાય કે થોડી થોડી વ્યવસ્થા થઈ છે वाह ओ वाओ गोल्ड बैंगल्स यस थैंक यू गोल्ड बैंगल वाह भाई वाह કેવું લાગ્યું વાલી હમણાં જ પહેરો તું શું કરવા પણ હમણાં જ પહેરી દો હમણાં જ પહેરી દો હમણાં જ પહેરી લઉં બંને હાથમાં वाह भाई वाह क्या प्यार है मेरे पॉप्स का मॉम के लिए હવે કાંઈ हाजी નહીં. हाजी બહુ જોરદાર ગિફ્ટ બહુ જોરદાર એટલે ओह माय गॉड व्हाट इज दिस मुझे भी ये तो सरप्राइज मिल रहा है वाह भाई वाह બોલાવોગે ક્યાં ગાઈઝ અમને પણ આ ખુશીમાં ભાગ મળ્યો એટલે બહુ સારું કહેવાય એમ once more Woo! તો મેં કીધું આ વખતે એક નહીં વખતે 2 વસ્તુ લઈ લે ચાલ ઓ ભાઈ સાહેબ બે વસ્તુ હાથમાં પહેરવાની એ પણ ગોલ્ડની વાહ ભાઈ વાહ इतना प्यार तो बनता ही है Actually पॉप्स की એની જ तरफ से મહેનતનું છે. अच्छा આપણે ખાલી એના શું કહેવાય નિમિત્ત બેના છીએ બાકી તો એની અરે મહેનત. યાર યોગેશ वाह भाई वाह ગુરુ પ્લીઝ યાર આહા એટલે હું કરી લઉં, હું ભરાઈ દઉં આ પણ પહેરી દો હા તમે પહેરાવો હવે તમે પહેરાવો તમે પહેરાવો પેલા મને સાઈઝ ની ખબર નથી પેલા સાઈઝ થઈ જાય બહુ ના આવી જાય એકદમ પરફેક્ટ થેન્ક યુ સો મચ વાહ ભાઈ સાઈઝ છે વાહ પરફેક્ટ સાઈઝ છે તો ક્યારે કરી એવા તમે આટલું સરસ ગઈકાલે દોડધામ કરી બહુ ઓહો કતારગામ જાઉં કતારગામ જાઉં વાહ ભાઈ વાહ ભાઈ વાહ બસ આમને શું કહેવાય બસ તમે આવી રીતના જ મારા મોમ અને ડેડ ખુશ રહો અને આગળ વધતા રહો પ્રગતિ કરતા રહો બસ હું એમ કહું છું કે આમ જેમ મને અત્યારે ફળીને એમ હા. આખું જીવન ફળજે અને આ અરે ભાવ 14 મળી. ભાવ સુધી મને ભાવ ફળીશ. મળજે. birthday to you happy birthday to you happy birthday dear moms happy birthday to જો અહીંયા જો Woo! અહીંયા guys લગન મારી વાલી. થેન્ક યુ સો મચ હાલો હવે ફોટો બોલી આપણે ચલો happy birthday dear moms happy birthday to you કટિંગ કરો કટિંગ કરો કટ કરો ये आए बार बार दिल ये गाए तुम जियो हजारों साल ये मेरी है आरज़ू हैप्पी बर्थडे टू यू मॉम्स हैप्पी बर्थडे टू यू मॉम हैप्पी बर्थडे टू मॉम તારી ફેવરેટ हैप्पी बर्थडे टू यू આ
માટે કબીર માટે, પવન માટે, ઉદય ઉદય માટે બધા જ માટે આ ઉદય માટે છે આ પવન માટે છે અને તમારા ફ્રેન્ડ્સ માટે જે ફેન છે ને બધા જ માટે બધા ખાઈ લેજો ને ખૂબ સારા આશીર્વાદ આપજો થેન્ક યુ બધાને प्लीज कम थैंक यू आप बहुत अच्छा अरेंजमेंट था आपका बहुत मस्त किया थैंक यू प्लीज सर कम दिन ये आए थैंक यू बार बार दिल ये गाए तुम जियो हजारों साल ये मेरी है आरज़ू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू हैप्पी बर्थडे टू Mom! हैप्पी बर्थडे थैंक टू यू सो मच बारू जबरदस्त सरप्राइज તો ગાઈઝ આ જે હોટલ છે તેમના મેનેજર છે मारी वाली यस मतलब मेरी प्यारी हाँ। मैं एक्चुअली इसको प्यार से वाली बोलता हूँ तो मारी वाली मतलब मेरी प्यारी है ગાઈઝ Thank you. ડિનરમાં પહેલું વસ્તુ આવી ગઈ છે સૂપ પનીર ટિક્કા આવી ગયા છે તો વાગ્યા છે ભાઈ રાતના 11:15 જેવા પણ થેન્ક યુ બધા લોકોને કે ભાઈ એમણે અમને સરસ મજાનું સર્વ કર્યું અત્યાર સુધી તો હવે અમે મજા આવી ગઈ પેટ ભરાઈ ગયું એકદમ જ આનું પેટ ભરાઈ ગયું પણ છતાં પણ એને શું કીધું પેલું બ્રાઉની ખાધી કેક બ્રાઉની ખાધી હવે જવાનું હતું અમારે ફાલુદો પીવા પણ હવે કોઈના પેટમાં જગ્યા નથી એટલે હવે શાંતિથી સુઈ જઈએ મળીશું આવતીકાલે ત્યાં સુધી આપ સૌ વ્યસ્ત રહો મસ્ત રહો તંદુરસ્ત રહો સદાય હસતા રહો અને આ બ્લોગ જોવાની મજા આવતી હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને જો તમને મારો વ્લોગ જોવાનો ગમ્યો હોય તો હા એ જ લાઈક હા તો અમને શું કહેવાય તો અમને કહેજો નહીં ગમ્યું હોય તો અમને કહેજો અને ગમે તો બધાને કહેજો લવ યુ ગાઈઝ બાય સબસ્ક્રાઇબ કરજો મારી દીકરીને